દુખના લેવે એટલે દુખ ભયલાનું જાય, દુખના લેવે એટલે ભયલાનું દુખ જાય, એટલે ભયલાની સાથે છીએ અમે બધા બોટાદ આખી ટીમ આવ્યા છે. હા, હું બધાનો આભાર માનું છું જે મારી મુલાકાતે આવે, મારા ખબર અંદર પૂછવા બાબતે બધા આપણા કોળી સમાજ ઠાકોર સમાજનો આભાર માનું છું. આપના ઉપર જે હિચકારો હુમલો થયો એમાં સન્ની કરીને આરોપી છે. તેમના મમ્મી ને એક ઓડિયો ક્લિપ વાયરલ છે જેમના આપનો દીકરો એમની સાથે વાત કરી છે. શું ઘટના છે? મારા દીકરાને એમને ફોન કર્યો હતો કે આ લોકો જો કોઈ આવ્યા છે એમને લેવા માટે ગયા છે કોઈ બ્લેક ગાડી લઈને. એક વખત ગયા, બે વખત ગયા એવી કોઈ ખબર નથી, પણ પીએસઆઈ જે પીઆઈ પોતે ડાંગર લેવા ગયા હતા એ વાત છે કે બ્લેક ગાડી હતી ને 3-4 જણા હતા, કોઈ ખોટું બોલીને એને લઈ આવ્યા છે. ખરેખર એ સાચો આરોપી છે કે નહીં એની યોગ્ય તપાસ કરે. એસઆઈટી વાળા ખોટા નિર્દોષ માણસો ન આવે, હાદસા સુધી પહોંચે એવી મારી માંગ છે. એસઆઈટી દ્વારા ફરી એકવાર આરોપીના રિમાન્ડની આજે માંગણી છે. હા, અમે વિડીયો ક્લિપમાં જોયું છે કે ફરી વખત આ લોકોની તપાસ કરે છે ને રિમાન્ડ મંજૂર કરાવવાની પ્રોસેસ ચાલુ છે એવી મને માહિતી છે. સમાજના લોકોને શું અપીલ? સમાજના લોકોને આપણે જે સમાજ એક થયો છે એ બદલ હું ખુશ છું અને મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું બધાનો આભાર માનું છું. અને આપણે સાચી દિશામાં તપાસ થાય એમાં સમાજ એક થઈને રહે ને આપણે જે સાચા જે ગુનેગારો છે એને પકડે એવી મારી અપેક્ષા છે.